સ્ટેડિયમમાં ચાલુ મેચે કોના પર ગુસ્સે ભરાઈ અનુષ્કા શર્મા? વીડિયો થયો વાયરલ। આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2024 આ વખતે અમેરિકા અને વેસ્ટ ઇન્ડીઝમાં સંયુક્ત રૂપે યોજાયું છે। ભારતીય ખેલાડીઓનો જુસ્સો વધારવા માટે તેમની પત્નીઓ પણ ત્યાં પહોંચી છે। આ દરમિયાન બોલિવૂડ અભિનેત્રી અને વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા પણ ભારત અને પાકિસ્તાનની મેચ જોવા મળી હતી। રવિવારે રમાયેલી મેચમાં પણ તે સ્ટેડિયમમાં દેખાઈ, પરંતુ એક સમયે તે કોઈના પર ગુસ્સો થતી દેખાઈ હતી, જેનો વીડિયો તાજેતરમાં વાયરલ થઈ રહ્યો છે। માહિતી અનુસાર, વીડિયોમાં જોઈ શકાય છે કે અભિનેત્રી અનુષ્કાને કોઈના પર ગુસ્સો આવી રહ્યો છે। તેનું મોઢું લાલચોળ થઈ જાય છે। આ બધું ચાલુ મેચના જ થયું હતું। અનુષ્કા વીડિયોમાં ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ક્રિકેટ સ્ટેડિયમમાં કોઈ વ્યક્તિ સાથે વાત કરતી દેખાઈ છે અને તેને તે સમયે ગુસ્સો આવી રહ્યો છે। જો કે, વીડિયોમાં એ નથી દેખાતું કે કઈ વ્યક્તિ સાથે વાત કરી રહી છે। આ ઘટનાનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરાયો હતો, જેમાં અનુષ્કાનો ગુસ્સો થઈને ફેન્સ પણ હેરાન થઈ ગયા હતા। અનુષ્કાનો ગુસ્સો જોઈ એક યુઝર્સે લખ્યું હતું કે ભાભી એગ્રેસિવ થઈ ગયા। એક અન્યએ લખ્યું કે ભાભી ગુસ્સામાં લાગે છે। આખરે મામલો શું છે? જો કે, હજુ સુધી એ જાણી શકાયું નથી કે અનુષ્કાને ગુસ્સો કેમ આવ્યો। અમુક લોકોનું કહેવું છે કે કદાચ વિરાટના જલ્દી આઉટ થઈ જવાને કારણે તે નિરાશ હતી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।